તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના 2.0 વિશે. આ યોજનાની અંદર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, તેની વાત કરીએ આપણે આ વિડીયોની અંદર. મિત્રો, માનવ કલ્યાણ યોજના વિશે આપણે જાણીએ છીએ અને ઘણા બધા લોકોએ આ યોજના વિશેનો લાભ લીધા છે. તો આ યોજનાની અંદર કેટલા ફેરફાર કરવામાં આવ્યા છે? ગ્રામ ઉદ્યમ અને કમિશન કુટીર ઉદ્યોગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજનામાં કેટલા ફેરફાર કરવામાં આવ્યા છે અને નવી માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકવામાં આવેલી છે. માનવ કલ્યાણ યોજના 2.0 ની અંદર શું શું ફેરફાર કરવામાં આવ્યા છે અને તેની અંદર સાધનો અને ટૂલકીટની કઈ રીતે આપવામાં આવશે તથા આ યોજનાની અંદર વિશેષ શું ફેરફાર કરવામાં આવ્યા તે અંગેની ચર્ચા કરીશું અને માહિતી મેળવીશું આ વિડીયોની અંદર. માનવ કલ્યાણ યોજના 2.0. માનવ કલ્યાણ યોજનાની અંદર લાભાર્થીઓને પોતાના મનપસંદ સાધન ઓજારો ખરીદી કરી અને તેના માટે ટૂલકીટનું વાઉચર આપવામાં આવશે. સાથે જ નવી યોજના અંતર્ગત લાભાર્થીને બેઝિક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવે છે. સુધરેલી યોજનાના નામ અમલથી રાજ્ય સરકારને વાર્ષિક 60 કરોડ રૂપિયા જેટલી બચત થશે અને યોજનાની અંદર જે નાના કારીગરો છે તેમને સાચા અર્થે અંદર લાભ નીવડશે. મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ યોજનામાં ટૂલકીટ, ગુણવત્તા અને વોરંટી જેવા પ્રશ્નોનો અંત. અગાઉ જે માનવ કલ્યાણ યોજનાની અંદર આપણે ટૂલકીટની ખરીદી માટે રાજ્ય સરકારને યોગ્ય ભાવ મળવાને કારણે ખરીદવામાં વિલંબ થતો હતો. સાથે ગુજરાતના આશરે 200થી વધુ તાલુકા સુધી ટૂલકીટ પહોંચવા હોવાથી અંદર બહુ જ સમય લાગતો હતો અને કેટલો ટાઈમ, એક વર્ષથી વ્યવહાર જેટલો પણ સમય લાગી જતો હતો. તો આ પ્રમાણે બધી પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે માનવ કલ્યાણ યોજના 2.0 કે જેથી થકી લાભાર્થી જાતે જ કુલ કેટલી ખરીદી શકે છે અને લાભાર્થી આ યોજનાનો ઝડપથી લાભ લઈ શકશે અને મેળવી શકશે. તો મિત્રો, આ યોજનાની અંદર તાલીમ મેળવવા માટે ₹500નો દૈનિક ટાઇપેડ આપવામાં આવશે. આ યોજનાની અંદર જે કોઈ પણ માનવ કલ્યાણ યોજનાનો 2.0 તાલીમ મેળવવા ઈચ્છતા હોય છે તેમના લાભાર્થી માટે કારીગર અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ISEI સહિત પ્રશ્ન સંસ્થા દ્વારા 5 દિવસની કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. તાલીમ મેળવવા લાભાર્થીને હાજરીને આધારે દૈનિક ₹500 જેટલું ટાઇપેડ આપવામાં આવશે. તાલીમ અંતર્ગત લાભાર્થીએ ટૂલકીટ ખરીદવા માટે વાઉચર આપવામાં આવશે. 1 જુલાઈથી આ યોજનાનું અમલ મૂકવામાં આવશે. માનવ કલ્યાણ યોજના 2.0ની અંદર આ રીતે ઘણા બધા ફેરફાર કરવામાં આવેલા છે, જે તમે સંપૂર્ણ વિગતવાર માહિતી કુટીર પોર્ટલ પર જઈને મેળવી શકશો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો.